નમસ્કાર મિત્રો, આચાર્ય જ્ઞાન શિક્ષણમ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીં એક નવી અપડેટ આવી છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક ઓફિશિયલ નોટિસ બહાર પાડવામાં આવેલી છે, તેની આપણે ચર્ચા કરી લઈએ. તે પહેલાં મિત્રો જણાવી દઉં કે આપણે જે વનરક્ષક વર્ગ 3 એની પરીક્ષાનું જે આયોજન માટે આપણે અગાઉથી ન જ લગભગ 3 વીક પહેલાં જ આપણે કહેલું હતું, પોસ્ટ મૂકેલી હતી કે જે પરીક્ષા છે એ હવે ઓનલાઈન થવાની છે અને એની પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ કરશે. તો મિત્રો, આ વાત હવે સાચી છે અને બધાને ખબર જ હશે અને અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે. તો હવે તે પરીક્ષા ઓનલાઈન જ લેવાશે અને અત્યારે હાલ તેનો એક નવો સિલેબસ જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે તેના વિશે ચર્ચા આપણે કરીશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા તમને કાલ જેવો સિલેબસ આવેલો ત્યારે જ મેં તમને અહીંયા એક આ પોસ્ટ મૂકેલી છે કે વનરક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 1ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભની અગત્યની જાહેરાત. અને એના માટેનો મિત્રો તમને સિલેબસ છે એ મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. જો તે તમારે સિલેબસની PDF જોઈતી હોય તો તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને તમારે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે. તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો ત્યાંથી ના મળે તો મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલ છે જે આ તમને લિંક આપેલી છે, આ વિડીયોમાં પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી તમે તે ચેનલને જોઈન કરી લેજો અને ત્યાંથી સિલેબસ પણ ડાઉનલોડ થઈ જશે અને દરેક અપડેટ તમને ત્યાં મળી જશે. અમુક સમયની વ્યસ્તતાના કારણે આપણે દરેક વિડીયો નથી બનાવી શકતા. હાલ જે સિલેબસની માહિતી આવેલી છે તે જે ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે એટલા માટે જ આ વિડીયો બનાવીએ છીએ, નહીં તો આપણે પોસ્ટ મૂકીને ઇન્ફોર્મેશન આપી દઈએ છીએ. તો મિત્રો, તમને દરેક માહિતી રેગ્યુલર મળતી રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જે હું આવી આ પોસ્ટ મૂકું છું તો એ તમને પોસ્ટ તમને તરત ઇન્ફોર્મેશન મળી જાય. અને જો તમે સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરેલી હશે તો જ આ તમને નોટિસ તરત જ મળી જશે. બીજું અહીંયા જોઈએ મિત્રો, આ મેં લગભગ 3 દિવસ પહેલાં જ તમને પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે વનરક્ષકની પરીક્ષા માટેના જે ઉમેદવારો છે તેના માટે સારા સમાચાર છે. ફેબ્રુઆરીમાં પરીક્ષાનો પ્રારંભ થશે અને હવે મિત્રો જે આપણે નોટિસ આવેલી છે એમાં પણ હું તમને બતાવું છું કે એ નોટિસમાં પણ એવું જ લખેલું છે કે ફેબ્રુઆરી મંથમાં પરીક્ષા લેવાનું આયોજન કરી રહ્યું છે મંડળ. તો આ મિત્રો પોસ્ટ પણ આપણી તમને જોઈ શકો છો કે અહીંયા હું પોસ્ટ મૂકી દઉં છું તો અહીંયાથી તમને માહિતી મળી જશે. આપણે બધી ઇન્ફોર્મેશનના વિડીયો પોસિબલ નથી, એટલા માટે વિડીયો કરતાં આપણે પોસ્ટ મૂકીએ છીએ. તો એ તમને માહિતી મળી રહે એ માટે તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા આપણે કીધું હતું મિત્રો કે 1 થી 2 દિવસમાં ફાઇનલ સિલેબસ વેબસાઇટ ઉપર મૂકાશે, તે પણ તમે જોઈ શકો છો. વેબસાઇટ ઉપર સિલેબસ આવી ગયો છે. અહીંયા મિત્રો બીજી પણ એક પોસ્ટ છે જે તમે જોઈ શકો છો, મેં 3 વીક પહેલાં મૂકેલી હતી અને મેં તમને તેમાં જણાવ્યું હતું કે પરીક્ષા ઓનલાઈન લેવાશે અને એક્ઝામ 15 દિવસ ચાલશે. તો મિત્રો, અત્યારે જે ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે તે પણ આપણે જોઈ લઈએ. આ એક જાહેરાત છે જે ન્યૂઝમાં આવેલી છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલી છે. શું લખેલું છે મિત્રો એમાં કે ગુજરાત સરકાર વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક 3ની જે સીધી ભરતીની 823 જગ્યા માટેની જે ભરતી છે તે માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો એના માટે શું કીધેલું છે મિત્રો કે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી આ જે ભરતી છે એની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવેલી છે. અને હાલ જે બી હવે પછીની નેક્સ્ટ આ ભરતીને લગતી જે પણ અપડેટ આવશે એ ક્યાં આવશે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર આવશે. બરાબર? તો મિત્રો, આ એવું જ લખેલું છે, આ તમે વાંચી શકો છો. બરાબર? આ ન્યૂઝમાં પણ આપણે આ ઇન્ફોર્મેશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપી દીધેલી છે કે હવે પછીની જે બી આ પરીક્ષાને લગતી અપડેટ આવશે આપણે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સાઇટ ઉપર, અને એ મંડળ હવે આ જાહેરાત ક્રમાંકનું ટોટલી ભરતી પ્રક્રિયા આ મંડળ કરશે એવું આ નોટિસમાં જણાવ્યું છે. ચાલો મિત્રો, હવે આ જોઈ લઈએ. આજે ગઈકાલે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ એક નોટિસ બહાર પાડી છે. તો શું છે નોટિફિકેશનમાં? તો અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર
અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની સીધી ભરતીથી થવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોને જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બરાબર, તો આને નીચે સિલેબસ આખો આપેલો છે અને અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો, આ લેખિત પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ એટલે કે તમારી ઓનલાઈન પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ હશે અને માહે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે. બરાબર, તો મંડળ એવું વિચારી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં આ પરીક્ષાનું આયોજન થઈ જાય, જે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારોએ નોંધ લેવી. તો આ એક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નોટિસ બહાર પાડી છે અને સિલેબસ ડિટેલમાં આપેલો છે. સિલેબસની આપણે વાત કરીએ તો સિલેબસને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, ABCD એવી રીતે. બરાબર, તો એ પાર્ટ એમાં છે અને માર્કિંગ પણ તમારું પાર્ટ વાઇઝ જ હશે. અત્યારે કેટલા માર્કનું પૂછાશે એ કોઈ સ્પેસિફાઈ નથી કરેલું, પણ પાર્ટ આપેલા છે એટલે આપણે એ રીતે તૈયારી કરવાની રહેશે. તો સૌપ્રથમ પાર્ટ એમાં શું છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધા સબ્જેક્ટ છે. તો આપણે જોઈ લઈએ ઇતિહાસમાં શું છે. ઇતિહાસમાં તમને પરફેક્ટ એક ટોપિક પણ આપી દીધા છે, ખાલી ઇતિહાસ એવું લખીને નથી આપેલું. મતલબ આમાં તમારે ટોપિક પણ સ્પેસિફાઈ કરેલા છે, ઓછો એવો તમને સિલેબસ કરીને આપ્યો છે, જેથી કરીને તમારે જે ટોપિક છે એ જ તમારે ટોપિક કરવાના રહે. તો શું આપેલું છે, સૌપ્રથમ ઇતિહાસમાં ગુજરાતના મહત્ત્વના રાજવંશો અને અસરો, પ્રદાન, મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય. બરાબર, તો આ રાજવંશો વિશે જે બી ઇતિહાસ છે એ બધો ઇતિહાસ તમારે ડિટેલમાં કરવાનો રહેશે. ત્યાર પછી ભારતનો 1857નો સંગ્રામ અને ગુજરાત. 1857નો સંગ્રામ છે એ પણ આપણે ઇતિહાસમાં એ પણ ટોપિક કરેલો છે આમાં ઇન્ક્લુડ. ત્યાર પછી 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, જે 19મી સદીમાં આપણે થઈ ગયા એ બધા ધાર્મિક સુધારા અને આંદોલન વિશે એ પણ આમાં ઇન્ક્લુડ કરેલું છે. ત્યાર પછી સ્વતંત્રતા માટેની ચળવળ ગુજરાતમાં, સ્વતંત્ર સેનાનીનો ફાળો અને ભૂમિકા. પછી સ્વતંત્ર ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા છે તે તમારે કરવાનું રહેશે. ગુજરાતની સ્થાપના અને મહાગુજરાત આંદોલન જે થયું તે પણ ટોપિક આમાં કવર કરેલો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રજવાડા એ પણ આપણે આમાં ઇતિહાસમાં ઇન્ક્લુડ કરી લેવાનું છે. બસ આટલો એક લિમિટેડમાં જ તમને સિલેબસ આપેલો છે, બહુ લાંબો એવો ઇતિહાસ પણ નથી આપેલો, તો બહુ ઝાઝો ટાઈમ નહીં લાગે આ બધું કવર કરતાં. ઓલરેડી તમે અત્યાર સુધી તૈયારી કરતા જ રહ્યા છો, તો હવે આ તમારે રિવાઇઝ જ કરવાનું છે. પરંતુ અહીંયા તમને એક સ્પેસિફાઈડ ટોપિક જ આપી દીધેલા છે, જેથી કરીને તમારે એ ટોપિક પૂરતું જ તમારે કરવાનું રહેશે. આખો ઇતિહાસ બહુ લાંબો એવો ભારતના રાજવંશો ને એ બધો ભારતનો ઇતિહાસ ને એ બધું કરવાનું જરૂરી નથી. ખાલી ગુજરાતના જે છે ગુજરાતનો ઇતિહાસ છે તેમાં પણ રાજવંશો વિશે માહિતી. ત્યાર પછી એક 1857નો સંગ્રામ છે, 19મી સદીમાં જે ભક્તિ આંદોલન થયા ગયા એ બધા, મીરાબાઈ, નરસિંહ મહેતા ને એ બધું છે. ત્યાર પછી આ ચળવળ માટે જે સ્વતંત્ર સેનાનીનો ફાળો, પછી આપણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા કરવાની છે એક, અને ગુજરાતની સ્થાપના માટે એના માટે જે મહાગુજરાત આંદોલન થયું તે, અને ગુજરાત અને કચ્છના દેશી રજવાડા વિશે. બસ આટલો જ છે તમારો ઇતિહાસ, વધારે કોઈ એમાં નથી. પછી સાંસ્કૃતિક વારસામાં વાત કરી લઈએ તો આમાં પણ લિમિટેડ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનો કોઈ નથી. બરાબર, તો ગુજરાતનો જ તમારે સાંસ્કૃતિક વારસો કરવાનો છે, કળા સ્વરૂપે, શિલ્પ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય સ્વરૂપ. બરાબર, ત્યાર પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, તેનું મહત્ત્વ અને લાક્ષણિકતાઓ, ગુજરાતની કળા અને કસબમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, વિશ્વ વિરાસત સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ, GI ટેગ્સ. બરાબર, આ ટોપિક બધા IMP છે એટલે આ બધા તો કરવાના જ રહીએ. પરંતુ અહીંયા તમને એક સ્પેસિફિકેશન સિલેબસ સ્પેસિફાઈ કરીને આપી દીધેલું છે કે તમારે સાંસ્કૃતિક વારસામાં પણ કયા કયા ટોપિક કરવા. બરાબર, તો આ બહુ ઇઝી કરી દીધો છે સિલેબસ. ચાલો, બંધારણમાં શું પૂછાશે, બંધારણમાં પણ તમે જોઈ શકો છો આ બધા એક સ્પેસિફિક તમને ટોપિક બધી સબ્જેક્ટમાં એક સ્પેસિફિક તમને ટોપિક આપી દીધા છે, અને આમાંથી પણ તમને પાર્ટ કરી દીધા છે, એટલે તમારે પાર્ટ વાઇઝ વધારે કેને મહત્ત્વ આપવું એ પણ તમને ખબર પડી રહે. બરાબર, આ બધું તમે અહીંયા જોઈ જ શકો છો કે બંધારણમાંથી કયા ટોપિક પૂછાશે એ તમારે ડિટેલમાં સિલેબસ તમે PDFમાં જોઈ લેજો મિત્રો. આપણે વિડીયો લાંબો નથી કરતા અત્યારે. બીજું તમને જે ભૂગોળ પૂછાશે, ભૂગોળમાં પણ
આબોહવા અને તેના પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણ અહીંયા તમે જોઈ શકો છો. આબોહવાકીય બદલાવ, આવા જ બધા નાના નાના એવા ટોપિક બધા છે ભૌતિક ભૂગોળમાં પણ. અને આ બધું એક પાર્ટ એમાં મૂકેલું છે. બરાબર, ચાલો તો એ પાર્ટ એ હતો, એનું વેઇટેજ અલગ હશે, અને પાર્ટ બી એનું પણ વેઇટેજ અલગ હશે. એટલે અહીંયા જોઈ શકો છો પાર્ટ બીમાં શું છે, રિઝનિંગ મૂકેલું છે, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા. તો એમાં પણ તમે અત્યાર સુધી બધું કરેલું જ હશે. મેથ્સ છે એ અલગથી નથી આપેલું, પરંતુ આમાં જ લઈ લીધું છે. ઘાતાંક અને વર્ગમૂળ, ઘનમૂળ આ બધું નોર્મલ છે. લસાગુસા આવું જ બધું પૂછાશે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, અંતર ઝડપ, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કેટલા ઇઝી બધા ટોપિક, એકદમ સાવ ઇઝી છે. ઘડિયાળ કેલેન્ડરના દાખલા આ બધું તમે અગાઉ કરેલું જ હશે, તો બધું ઇઝી રહેશે. કોઈ ડિફિકલ્ટ એવો સિલેબસ, લેન્ધી એવો સિલેબસ પણ નથી. બરાબર, તો આ બધું એકદમ ઇઝી સિલેબસ આવેલો છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને પરીક્ષા છે ઓનલાઈન લેવાશે. હજી શરૂઆત અત્યારે જો આ સૌ પ્રથમ જ તમારી ઓનલાઈન એક્ઝામ લેવાશે, તો પેપર એકદમ ઇઝી રહેવાનું છે, કોઈ અઘરું લેવલનું પેપર નહીં હોય. આ ઓનલાઈન લેવાનું સ્ટાર્ટિંગ જ થઈ રહ્યું છે, તો એકદમ પેપર ઇઝી હશે. ત્યાર પછી ભાષામાં વાત કરીએ તો ભાષામાં ગુજરાતી ભાષા એક પૂછાશે. એમાં ટોપિક અંદર છે રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ. ત્યાર પછી કહેવતો, સમાસ, અલંકાર, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો, છોડો. પછી જોડણી પૂછાશે અને લેખન શુદ્ધિ અથવા ભાષા શુદ્ધિ. પછી ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. ગુજરાતીમાં પણ આટલા જ ટોપિક તમારે કરવાના છે. બરાબર, તો એકદમ ઇઝી સિલેબસ કરી દીધો છે તમને. ત્યાર પછી નેક્સ્ટ છે પાર્ટ ડી, પર્યાવરણ. અને આવા જ બધા ટોપિક છે પાર્ટ ડીમાં. પર્યાવરણને છે પ્રદૂષણ, ગ્રીન હાઉસ, ગ્લોબલ વોર્મિંગ, આ બધા ટોપિક જ છે. તમે અહીંયા જોઈ શકો છો અંદર સબ ટોપિક કયા કયા છે એ તમે ડિટેલમાં સિલેબસમાં જોઈ લેજો. ત્રીજું છે જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો. મિત્રો ઓલરેડી તમે ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છો, તો આનું પણ ઇમ્પોર્ટન્ટ આ બધા ટોપિકનું પણ ઇમ્પોર્ટન્ટ વધી જાય છે. પર્યાવરણ, પ્રદૂષણ, ગ્રીન હાઉસ અને આબોહવાકીય અસર, આ બધા ટોપિક છે. આમાંથી વધારે માર્ક્સનું પૂછાશે, તો આ ટોપિક બધા ખાસ કરી લેવા. ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ શું છે, આ બધા અત્યારે તમારે ફોરેસ્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, અને એને લગતા છે, અને એના લગતા સવાલો વધારે પડતામાં હશે. મેંગ્રુવના જંગલો, ચેરના જંગલો, આ બધી ગુજરાતની જ માહિતી આમાં પૂછેલી છે વધારે પડતે. ભારત અને ગુજરાતના જંગલોના પ્રકાર મોટાભાગે ભારતનું નથી આપેલું, પરંતુ ગુજરાતમાં જ આપેલા છે. ખાસ કરીને ટોપિક એક તમે ડિટેલમાં સિલેબસમાં જોઈ લેજો. ચોથું છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ. બરાબર, આ ટોપિક તમારે કરવાના રહેશે. અંદર કયા કયા ટોપિક કરવા તે પણ અહીંયા જણાવેલા છે. વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ કઈ છે, તો આ પણ મિત્રો તમને એક અલગ આપેલું છે. તો આ ટોપિકમાં પણ તમારે કમ્પલસરી ધ્યાન આપવું. રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ અહીંયા અંદર તમને કહી દીધું છે, જો કઈ કઈ સંસ્થા વિશે તમારે વધારે કરવું. વન અને પર્યાવરણ સંબંધી ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ વિશે ખાસ કરી લેવાનું, કારણ કે ગુજરાતની એક્ઝામ છે તો ગુજરાતમાંથી વધારે પૂછાશે. પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કઈ કઈ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય લેવલે પર્યાવરણ માટે કંઈક કાર્ય કરી રહી છે, તો આ બધી સંસ્થાઓ વિશેની માહિતી લઈ લેવી. આ તમને એક સ્પેસિફાઈડ ટોપિકમાં આપેલું છે, એટલે આમાંથી ક્વેશ્ચન બનવાના ચાન્સીસ બહુ વધારે હોય, અને આમાંથી રોકડા માર્ક તમને મળી શકે. તો ઓલો જે આપણે ઇતિહાસને એ બધો લાંબો સિલેબસ કરવા કરતાં આ બધા ટોપિક કરવા ઇઝી રહેશે. જે રિઝનિંગ છે આ બધું પહેલાં કરવું. અને બીજું નેક્સ્ટ છે એક કરંટ અફેર્સ છે. બસ આટલું મિત્રો સિલેબસમાં આપેલું છે. બહુ વધારાનું કશું નથી. એકદમ બહુ લાંબો સિલેબસ ના કહેવાય, કારણ કે તમને એક સ્પેસિફાઈ એક ટોપિક જ આપી દીધા છે કે તમારે કયા કયા ટોપિક કરવા. તો મિત્રો આ હતી નવી માહિતી કે જે ફોરેસ્ટ બીટ ગાર્ડની એક્ઝામને લઈને નવા ન્યૂઝ હતા, જે મેં તમને જણાવી દીધા. આવી જ મિત્રો દરેક માહિતી હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું, અને યુટ્યુબ પર પણ તમને પોસ્ટ મૂકીને જણાવી દઉં છું. તો યુટ્યુબને મિત્રો સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને દરેક માહિતી અને દરેક મારી પોસ્ટ છે તમને તમારા સુધી પહોંચી જાય અને તમને ઇન્ફોર્મેશન મળી જાય. અને જો માહિતી ઉપયોગ લાગતી હોય અને વિડીયો ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, અને દરેક જે તમારા ધ્યાનમાં હોય કે ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે લોકો સુધી આ ઇન્ફોર્મેશન, આ ન્યૂઝ પહોંચાડી દેજો. મળીએ છીએ હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.